નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? મારું નામ માલાભાઈ સાગઠિયા, કયું ગામ? ખંભાળા, તાલુકો? બાબરા, જિલ્લો? અમરેલી. ઓકે. તો માલાભાઈ, તમારા ઘરમાં કંઈક તકલીફ હતી, તો શું તકલીફ હતી જરા જણાવો ને. મારા ધર્મપત્નીને ગોઠણનો દુખાવો હતો. ગોઠણનો દુખાવો હતો. હા ઓકે. તો ડૉક્ટરને તે બતાવ્યું હશે ને? હા, ડૉક્ટરને 3-4 જગ્યાએ બતાવેલું. ઓકે. તો ડૉક્ટરનું કહેવાનું શું હતું? ઓપરેશન આવશે. ઓપરેશન આવશે એવું કીધું હતું. ઓકે. તો બાજુમાં બેઠા એ તમારા ધર્મપત્ની છે. ઓકે. શું નામ તમારું બેન? ધનીબેન. ધનીબેન. એટલે તમને શરીરમાં શું શું તકલીફ થતી? મને આ કોઠણમાં કટક કટક થાય હાલું થાય. આના દિવસમાં 3-4 વખત રોતી. બહુ દુખાવો થતો. ઓકે. રોવાઈ જતું એવો દુખાવો થતો? એવો દુખાવો થતો. બહુ દુખતું. કોઈ જાતનું કામ કરી શકતા? કાંઈ કામ ન કરાતું. કાંઈ ઓકે. બેહાય નહીં, ઉઠાય નહીં, કાંઈ એટલું પગથિયું જ ન સડાતું. હા, કેટલી વખત રોતી આખા દી. ઓકે. તો ડૉક્ટરોએ ઓપરેશન કરવાનું કીધું હતું? ઓપરેશન કરવાનું કીધું. ઓકે. તો અને ઓપરેશન તમે કરાવ્યું નહીં? નહીં કર્યું. ઓકે. તો અત્યારે તો એકદમ સારું છે ને? હા, એકદમ સારું છે. તો એ સારું થયું છે એનાથી એ જરા બતાવો. એ આ સુરતમાં વિડીયો જોયો ને એ દવા મંગાવી. એ દવાથી બહુ સારું છે. ઓકે. સુરતથી વિડીયો જોઈને દવા મગાવી હતી, એનાથી સારું છે. એનાથી બહુ કઈ કઈ દવા છે જરા બતાવો તો માલાભાઈ. આ છે ઓર્થોમેગા. ઓકે. બીજી? કેલ્શિયમ. ઓકે. પછી આ ઓમેગા ફ્લેક્સ. ઓકે. આ 3 દવા લેવાથી એકદમ કમ્પ્લીટ થઈ ગયું. આ દવાથી કોઈ આડઅસર થઈ હતી તમને? કોઈ વસ્તુ નહીં. શરીરમાં કોઈ ગરમ લાગે ને એવું કોઈ વસ્તુ નહોતું થયું ને? એકદમ રેડી. ઓકે. તો અત્યારે એકદમ કમ્પ્લીટ હાલવા ચાલવામાં બધું કામ કરવામાં બધું કામ કરું. રોવાઈ જાય ને એવું થતું એવું કંઈ? કાંઈ વસ્તુ નહીં. એવું કંઈ નથી થતું. કોઈ વસ્તુ નહીં. ઓકે. તો લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો એ તમારું શું કેવું? આ દવા લેવા જેવી ખરી? હા, દવા લેવા જેવી. ઓપરેશન કરાવવું એ કરતાં તો આ સારું. આ દવાથી તો એકદમ રેડી થઈ જઈશ. ઓકે. 2 મહિનાનો કોર્સ કરી તો ઘણો ફેર પડી જાય. હા હા, સારું. સરસ. તો માલાભાઈ, તમારું શું કહેવાનું છે? લોકો આ જે વિડીયો જોઈ રહ્યા છે તો આ દવા લેવા જેવી? આ દેશી દવા છે, આડઅસર થતી નથી, એમ શરીર વધતું નથી અને દુખાવો દૂર થઈ જાય છે. ઘણી સારી દવા છે. આ દવા લેવાથી ઘણો ફાયદો છે. ઓકે. માલાભાઈ, તમે અત્યારે શું કરો? હું અત્યારે નિવૃત્ત છું. પહેલાં શું કામ કરતા? પોલીસ ખાતામાં હું નોકરી કરતો અને હાલ છેલ્લા 10 વર્ષથી નિવૃત્ત છું. ઓકે. છેલ્લા 10 વર્ષથી નિવૃત્ત છો. અને તો તમને તમારા પત્નીને જે તકલીફ હતી તો તમને આમ ઘણી જગ્યાએ તમે બતાવેલું હશે, તો તમને શું અત્યારે તમારો અનુભવ શું કહે છે? ઘણા ડૉક્ટરો પાસે બતાવ્યું પણ ડૉક્ટરો દવા ઓપરેશનનું કહેતા. પણ મેં વિડીયો જોયો અને આ સુરતનો વિડીયો, ભાવેશભાઈનો ફોન નંબર હતો એમને મુલાકાત કરી અને તેઓએ વિશ્વાસ આપ્યો કે આ મટી જશે, તેથી મેં આ દવા મંગાવેલી. ઓકે. તો આ દવા લેવા જેવી તો ખરી ને? લોકો વિડીયો? આ લેવા જેવી છે દવા. ઓકે. તો ખુશ ને તમે બંને? આ બંને ખુશ થયો. ઓકે. તો મલ્લભાઈ, ઇન્ટરવ્યૂ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો.